છોટાઉદેપુરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને તેની અસર છે તે જોવા મળી છે। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ રહી છે। સમાચાર છોટાઉદેપુરથી સામે આવ્યા છે, જેમાં અહેવાલ અને બાદ બોડેલી ડેપો મેનેજરની રજૂઆત આખરે રંગ લાવી છે। વિદ્યાર્થીઓને બ્રિજ પાર કરાવવા 3 સ્પેશિયલ મિની બસ મૂકવામાં આવી છે। 3 થી 4 કિલોમીટર પગપાળા જતા વિદ્યાર્થીઓની હાલત છે તે કફોડી બની હતી। ઓરસંગ બ્રિજ ઉપર ભારે વાહનો બંધ કરાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા, જેમાં બોડેલી ડેપો દ્વારા બસ મુકાતા વિદ્યાર્થીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગઈકાલે મંતવ્ય ન્યૂઝ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને આજે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, તેમજ મેનેજરની રજૂઆત અને મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર આખરે રંગ લાવી છે। વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડતી હતી તે માટે મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રકાશિત કર્યો હતો। જે જર્જરિત પુલ છે તે બંધ કરવામાં આવ્યો હતો, ભારે વાહનોની અવરજવર માટે બંધ થયો હતો, એટલે કે ત્યાંથી બસ પણ અવરજવર થઈ રહી નહોતી, પરંતુ વિદ્યાર્થીઓને શાળાએ જવા મુશ્કેલી વેઠવાનો વારો આવતો હતો। 3 થી 4 કિલોમીટર વિદ્યાર્થીઓને પગપાળા જવું પડતું હતું અને તેના કારણે વિદ્યાર્થીઓને હેરાન પરેશાની વેઠવાનો વારો આવતો હતો। એક તરફ ભણતરનો ભાર, ભારે દફતર અને બીજી તરફ વિદ્યાર્થીઓને 3 થી 4 કિલોમીટર ચાલવું ઘણું મુશ્કેલ કહી શકાય। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા આજે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો અને ડેપો મેનેજરે રજૂઆતો કરી હતી અને તે બાદ આખરે આ મહેનત રંગ લાવી છે। સંવાદદાતા સુલેમાન ખત્રી ફોન લાઈન પર જોડાયા છે। જે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે, વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરવામાં આવી છે, શું વિગત? આજે તમને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં જે બ્રિજોને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બોડેલીની આસપાસના જે બ્રિજો છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને એસટી બસો પણ બંધ કરી દેવામાં આવી છે અને બોડેલી નજીક આવતા વિદ્યાર્થીઓને 3 થી 4 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવે છે અને બ્રિજ પાર કરી અને શાળાએ જતા વિદ્યાર્થીઓને લઈને મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ રજૂ કર્યો હતો તેનો અને ડેપો મેનેજર પણ આ બાબતે રજૂઆત કરી હતી, જેને લઈને બોડેલી એસટી ડેપો માંથી બસ શરૂ કરવામાં આવી છે। મામલતદારે તેની મંજૂરી આપી છે અને બોડેલી એસટી ડેપોમાંથી મોડાસર 4 રસ્તા સુધી જે બ્રિજ પાર કરાવીને જે મુસાફરોની જે પડતી હાલાકીને દૂર કરવામાં આવી છે। બિલકુલથી આભાર આપનો। તો ઓરસંગ બ્રિજ ઉપર ભારે વાહનો બંધ કરાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા, પરંતુ મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને બોડેલી ડેપો મેનેજરે રજૂઆત કરી હતી તે આખરે રંગ લાવી છે અને વિદ્યાર્થીઓ માટે મિની બસ મૂકવામાં આવી છે। 3 સ્પેશિયલ મિની બસ મૂકવામાં આવી છે, એટલે વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ છે। વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો, જ્યારે બ્રિજ બંધ કર્યો, ત્યાંથી ભારે વાહનો બંધ કર્યા ત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી। વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો અને તે બાદ વિદ્યાર્થીઓ માટે મિની બસ મૂકવામાં આવી છે।